કંઈક તો બાકી રાખો કાલે બોલવા માટે. જો આજે જ બધું બોલી લેશો તો કાલે શું બોલશો? અને જો આજે જ બધું બોલી લેવું હોય તો કાલે બોલાવવાની આશા ના રાખતા અને પછી કાલે એટલા નિરાશ ના થતા, કારણ કે તમે આજે બધું જ એ કહી દીધું જે તમારે ધીરે ધીરે કહેવાનું હતું. આ દરેક સંબંધની પરિભાષામાં હું આ વાક્ય બોલું છું, કારણ કે મને ખબર છે કે તમે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હશો તો રોજ કંઈક એવું કરશો કે જે નથી કરવા જેવું, કારણ કે નિયમ છે. રોજ કંઈક સારી વાત કહેવા માટે તમારે કંઈક રીડ કરવું પડે. તમે એકબીજાની પ્રશંસા કેવી રીતે કરી શકો? એકને એક મોઢા જોઈને અને એકને એક કામ કરીને. સમજણ પડે છે કે નહીં? એટલા માટે હું એઝ એ કૃણાલ ચાવડા ન્યુક્લિયર ફેમિલીમાં એટલા માટે માનું છું, કારણ કે 15-20 દિવસ અથવા મહિના પછી જ્યારે પણ કોઈને મળીએ ત્યારે જીવનમાં કંઈક અવનવી વાતો આવે અને એથી સંબંધની જે કડી હોય છે એ વધારે મજબૂત થાય છે. જોઈન્ટ ફેમિલી ઇઝ બેટર, નો ડાઉટ. એ બધાનો પર્સનલ પોઈન્ટ ઓફ વ્યૂ હોય, બટ કોઈ મારો પોઈન્ટ ઓફ વ્યૂ નહીં પૂછતા નો ડાઉટ, પણ હું એવું માનું છું બસ કે આઈ લાઈક ધ ન્યુક્લિયર ફેમિલી. કારણ કે અને પછી જ્યારે કોઈ વાર મળવાને વારો આવે સંબંધીને ત્યારે જે મીઠાશ મળે ને એ ક્યારે જોઈન્ટ ફેમિલીમાં ના મળે. એ મારો આટલો 22 વર્ષનો અનુભવ છે. બાકી તમારી જીવન છે અને મારું જીવન બધાનું અલગ અલગ હોય.